દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતાં અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે. આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને અંબાજી અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા, જેમાં પડતી મુશ્કેલીઓથી વાંસદા રેન્જને રાહત મળશે. આ સાથે દીપડા જેવા પ્રાણીઓનું રેસ્ક્યુ કરવા માટે અહીં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે. નવસારી, વાંસદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે. વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં પ્રાણીઓ તેમજ પશુઓનું રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે. આજે વાંસદા વઘઈ ખાતે રેસ્ક્યુ સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું છે. જંગલી જાનવરો જે હોય છે, પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે. અહીંયા રેસ્ક્યુ માટેની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં. સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર આ વઘઈ ખાતે આજે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે. એટલે હવે પછીથી કંઈ પણ જંગલી જાનવરોને નુકસાન થાય, કંઈ ઈજા થાય તો એની સારવાર અહીંયા તાત્કાલિક અમને મળી રહેશે અને એને જીવ પણ બચી શકે. સાથે સાથે આપણે જોયું છે કે આજે એક હાઇડ્રોલિક વાહન, જેના થકી કાંઈક દીપડો પકડાયો હોય તો તાત્કાલિક એને વધારે માણસની જરૂર ના પડે, ઓછા માણસોથી એ દીપડાને લઈ આવે એના માટે એક હાઇડ્રોલિક વાન પણ સૌ પ્રથમ ગુજરાતની પ્રથમ વાન કે જેમાં ઓછા માણસોથી પણ વાન લઈને આ દીપડાને રેસ્ક્યુ કરી શકે છે. એના માટે આજે વઘઈ જિલ્લાની અંદર, ડાંગ જિલ્લાની અંદર અમે આ ઓપનિંગ પણ કર્યું છે અને લોકો માટે અર્પણ કર્યું છે. આવનારા દિવસોની અંદર કોઈ વન્ય જીવને કંઈ ઈજા ના થાય અને ઈજા થઈ હોય તો તાત્કાલિક સારવાર મળે અને જીવ બચી શકે, એના માટે આ કામ લાગશે.